ડીઝલ પેટ્રોલના વધતા ભાવથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર અસર થઈ છે। ભાવ વધારો અને ડીઝલની તંગીથી મુશ્કેલીઓમાં વધારો થયો। ખર્ચ સતત વધતા ટ્રક ભાડામાં વધારો કરવાની ટ્રાન્સપોર્ટરોને ફરજ પડી છે। ભુજ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપી। ઈંધણના ભાવ વધતા ટ્રક સંચાલકો પર આર્થિક સંકટ ઘેરાયું છે। લાંબા રૂટનું માલવહન મોંઘું થતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। ટ્રાન્સપોર્ટ ભાડું વધતા બજાર ભાવ પર પણ અસર પડી શકે છે। સરકાર ઈંધણના ભાવમાં રાહત આપે તેવી માંગ ઉઠી છે। અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે એમાં નરી આંખે જોઈ શકાય છે કે આપણે ઘરથી બહાર નીકળીએ અને રોડ ઉપર પહોંચીએ તો ઠેક ઠેકાણે ટ્રકોના ચક્કાજામ હોય એવું દેખાવામાં આવે। ઘણી બધી ટ્રકો લાઈનસર ઊભી છે। ડીઝલ નથી મળતું અથવા તો ડીઝલ ઓછું મળે છે, પૂરતા પ્રમાણમાં નથી મળતો, જેના કારણે ટ્રકો ઠેક ઠેકાણે થંભી ગઈ છે। પરિવારને મોટું નુકસાન થઈ રહ્યું છે, ટ્રાન્સપોર્ટોને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો એની અસર દરેક ઉપર થશે અને એની અસર જીવન જરૂરિયાત ચીજો ઉપર પણ થશે। કારણ કે જ્યારે ટ્રાન્સપોર્ટ ભાડા વધે એમાં એ વસ્તુઓ જે એમાં જતી હોય, પરિવહન થતું હોય વસ્તુઓનું, ત્યારે એના ભાડા વધે જ છે।